નમસ્કાર ખેડૂત મિત્રો, હું સુ પટેલ આજના વિડીયોમાં બધા જ ખેડૂત ભાઈઓનું સ્વાગત કરું છું। આજે તારીખ 24 એપ્રિલ 2025 અને આજથી એક અઠવાડિયા પહેલાં એટલે 16 એપ્રિલ 2025ના દિવસે આપણી મગફળીની દાણાની અંદર સુપ્રીમ એડવાન્સનો પટ આપ્યો હતો। તો આજે એનો લગભગ એક અઠવાડિયું થઈ ગયેલું છે, તો આપણે તેનું લાઈવ રિઝલ્ટ જોઈ શકીએ છીએ। આની અંદર સુપ્રીમ એડવાન્સનો પટ આપેલો હતો, જ્યારે બાજુના એકની અંદર જેની અંદર સુપ્રીમ એડવાન્સનો પટ આપેલો નહોતો। તો ખેડૂત ભાઈઓ, આની અંદર તમે જેની અંદર પટ આપ્યો તો તેની અંદર તેનું રિઝલ્ટ જોઈ શકો છો। ખૂબ એવું સારું એવું જર્મિનેશન થયું છે, 100% જર્મિનેશન। અંકુરણ શક્તિ પણ ખૂબ એવી સારી છે, જોઈ શકો છો। એડવાન્સનો પટ આપેલો હતો, જ્યારે જેની અંદર પટ નહોતો આપેલો તેની અંદર તેનું રિઝલ્ટ જોઈ શકો છો। બંને એક જ દિવસનું છે, 16 એપ્રિલ 2025 અને આજે અઠવાડિયું 7-8 દિવસ થઈ ગયા છે। બંનેની અંદર રાત દિવસનો તમને ફરક દેખાઈ શકે છે। ખેડૂત ભાઈઓ, મગફળીની અંદર સુપ્રીમ એડવાન્સનું પ્રમાણ 1 કિલોગ્રામની અંદર 2.5 ml છે। 10 થી 15 ml પાણી લેવાનું, 2.5 ml આ લઈ 2.5 ml સુપ્રીમ એડવાન્સ લઈ મગફળીનો સીધો તમે પટ આપો તો અંકુરણ શક્તિ, જર્મિનેશન ખૂબ એવું સારું એવું મળી શકે છે। તો હવે તમે ચોમાસાની અંદર મગફળીનું વાવેતર કરો તો તમે અચૂકથી સુપ્રીમ એડવાન્સનો પટ આપીને જ વાવવું, જેના કારણે 100% મગફળીની અંકુરણ શક્તિ આવે અને ખૂબ એવું સારું એવું પરિણામ મેળવી શકો છો। ધન્યવાદ।